શ્રીજી મહારાજ લાગે સામાન્ય મનુષ્ય જેવા, પરંતુ તેમણે જ પંચાળા ચારમાં જે વાત કરી છે કે ભગવાનના ચરિત્ર હોય સામાન્ય લાગે, પરંતુ એમાં કાંઈક દિવ્યતા રહેલી હોય. પણ જે બુદ્ધિશાળી હોય એના જાણ્યામાં આવે પણ બીજાને ખબર ન પડે. એવી રીતે શ્રીજી મહારાજના ચરિત્ર આપણે જ્યારે તપાસીએ તો આપણને અવશ્યપણે એમાં દિવ્યતા દેખાય. સામાન્ય વ્યક્તિઓ કરતાં કંઈક જુદું આપણને લાગે, અને એમની દરેક ક્રિયા એ કોઈ ચોક્કસ પ્રયોજન સાથેની હોય. ક્યારેક કોઈકના સંકલ્પો પૂરા કરવા માટે હોય, ક્યારેક કોઈનો સ્વભાવ ટાળવા માટે હોય, ક્યારેક એ વ્યક્તિને ખબર પણ ના હોય પણ એનું સારું થાય એવા હેતુ સાથે મહારાજે ક્રિયા કરી હોય. મહારાજે પોતે જ વૈષ્ણવમાં કહ્યું છે કે અમારી સર્વે ક્રિયા છે એ તો ભગવાનના ભક્તોના સુખને અર્થે છે, પણ પોતા સારું એક પણ ક્રિયા અમે કરતા નથી. મહારાજે તો આ બધી વસ્તુ ગણાય છે. મારે કીધું તમે કોઈ અમારા માટે ભોજન લાવે તો અમે વખાણીએ છીએ, વસ્ત્ર અલંકાર લાવે તો અમે વખાણીએ છીએ. અમે કહીએ છીએ કે આ મેળી સારી છે, આ ઘર સારું છે, આ વસ્ત્ર સારા છે, અલંકાર સારા છે, પણ આ બધું કહીએ છીએ એની પાછળનું પ્રયોજન શું છે કે કઈ રીતે એના જીવનું સારું થાય એટલા માટે કહીએ છીએ. બાકી અમારે તો કેવું છે, તો મહારાજે ઘરડા મધ્ય 55માં કીધું કે કાકનો બુવાળો એમાં સારો કયો ને નરસો કયો બધા એક પાડે છે. એ મહારાજ કે અમારે વિષય કયો સારો અને કયો નરસો બધું કાકના મુવાડા જેવું છે, બધું બગલના વાળ જેવું મહારાજે કહી દીધું. એટલે એમને તો કોઈ પણ વિષયમાં લેશ માત્ર રુચિ નથી, પ્રીતિ નથી. અને મહારાજે તો મધ્ય 13માં એટલે હદ સુધી વાત કરી. મધ્ય 13 આપણે વાંચ્યું તો આપણને ખ્યાલ આવે કે મહારાજે કીધું અમે કોઈને બોલાવીએ છીએ. શરૂઆત કરી કે મહારાજ અમે કોઈની સામે જોઈએ છીએ, અમે કોઈને બોલાવીએ છીએ, કોઈને વઢીએ છીએ, કોઈને કાઢી મૂકીએ છીએ, એ બધું જ એના સારા માટે કરીએ છીએ. હવે આપણને મહારાજ આપણને કાઢી મૂકે તો સારા માટે કેમનું હોય? પણ બધો એમનો માસ્ટર પ્લાન છે. મહંસ અમારા શબ્દ વાપરે છે એ બધો એમનો માસ્ટર પ્લાન છે. ગમે તે રીતે આપણું સારું થાય. ઘણીવાર આપણને વઢે, આપણને કાઢી મૂકે તો આપણો અહંકાર ઓછો થાય, આપણામાં દાસ ભાવ દ્રઢ થાય, નિર્માણીપણું દ્રઢ થાય, સરળતા દ્રઢ થાય. એટલા માટે અંતે તો આપણા જીવનું સારું થાય. એટલા માટે મહારાજની દરેક ક્રિયા હોય છે. હવે મહારાજના ચરિત્રો આપણે ગઈકાલે સાંભળ્યા, તો એવી જ રીતે ગુણાનંદ સ્વામીના વખતમાં જાગા સ્વામી એ મહારાજના ચરિત્રનું ધ્યાન કરતા. તે એકવાર ધ્યાન કરતાં કરતાં એટલા ઊંડા ઉતરી ગયા અને એમને મનમાં સંકલ્પ થયો કે આપણો પાછોતરો દેહ આવ્યો. જો મહારાજની હાજરીમાં આપણો દેહ આવ્યો હોય તો આપણને બધા લીલા ચરિત્રનો લાભ મળે. એટલે જાગા સ્વામી ખૂબ જ અંતરદ્રષ્ટિવાળા હતા અને ખૂબ જ પ્રામાણિક સાધના કરનારા વ્યક્તિ હતા. એટલે એમને મનમાં ખૂબ જ દુઃખ થયું અને ગુણાનંદ સ્વામીની સાથે રહે. એટલે ગુણાનંદ સ્વામી તો માનવ મનના મરવી હતા. એટલે તરત જ એમને ખબર પડી ગઈ કે આમને કંઈક દુઃખ થયું છે. એટલે સામેથી ગુણાનંદ સ્વામીએ જાગા સ્વામીને પૂછ્યું કે તમે કેમ ઉદાસ લાગો છો? એટલે જાગા ભક્તે કહ્યું કે છેલ્લા ઘણા દિવસથી વિચાર આવે છે કે પાછોતરો દેહ આવ્યો. મહારાજ પૃથ્વી પર પધાર્યા અને મહારાજ જતા રહ્યા, પછી જન્મ આવ્યો. એટલે સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે વહેલો જન્મ આવ્યો હતો શું કરત? એટલે જાગા ભક્ત કે મહારાજના ચરિત્રો નજરે જોયા હોય તો અખંડ એનું ધ્યાન કરત. હવે આ ભક્તની શૂરવીરતા કહેવાય કે એને એટલી ઈચ્છા હોય કે એકવાર ચરિત્ર જોયું હોય, સાંભળ્યું હોય, તેનું અખંડ ચિંતન કરો, અખંડ ધ્યાન કરો, અખંડ મહિમાનો વિચાર કરો. એટલે જાગા ભક્તે કે અખંડ ધ્યાન કરત. ત્યારે ગુણાનંદ સ્વામીએ કીધું કે મહારાજના સુખમાં તમને શું ખબર પડે? હવે આ ગુણાતીતની વિશેષતા, અક્ષર મુક્તોથી પણ ગુણાતીત પર છે. એમને જેટલું મહારાજના સ્વરૂપ નિશ્ચયમાં બીજા કોઈ ના હોય. એટલે મેં તમને મહારાજના સુખની શું ખબર પડે? પછી સ્વામી કીધું હું તમને સમજાવું. મહારાજના 4 સુખ કહેવાય છે: દર્શન, પ્રસાદી, વાતો અને મળવું. આજથી મારે મહારાજના 4 સુખ તમને આપવા.
બાકી રોમનો પણ ફરક નથી એવું તમે મનમાં સમજજો. એના એ જ મહારાજ છે. તો ગુણાતીતાનંદ સ્વામીએ સ્વ સ્વરૂપની ઓળખાણ સ્વમુખે કરી. જાગા ભક્ત એમના પ્રિય શિષ્ય એમણે આ વાત કરી કે આ મહારાજનું જ સ્વરૂપ છે, જે તમને દેખાય છે એમાં રોમનો પણ ફરક નથી એવું તમે મનમાં જરૂર સમજજો. તો આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે મહારાજ ખાલી પૃથ્વી પર આવ્યા એટલું જ નથી. શ્રીજી મહારાજ પૃથ્વી પર આવ્યા અને હવે પછીની અનંત પેઢીઓ સુધી દરેકને ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપનો યોગ થાય એવી વ્યવસ્થા કરતા રહ્યા છે. મહારાજે વડતાલ 19માં કીધું છે કે જ્યારે જીવને ભરતખંડને વિશે મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે ત્યારે ભગવાનના સંત એ જરૂર પૃથ્વી પર વિચરતા હોય છે. તેની જ્યારે જીવને ઓળખાણ થાય ત્યારે ભગવાનનો ભક્ત થાય છે. તો ભગવાનના ભક્ત થવાનો આમ જુઓ તો મહારાજની વ્યાખ્યા પ્રમાણે અધિકાર કોને છે? જે ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપને સમજે છે, જેને પ્રત્યક્ષ સ્વરૂપનો નિશ્ચય છે અને એવો પ્રકારનો નિશ્ચય કે આ મહારાજ જ છે, એવો નિશ્ચય જેને છે એને મહારાજે ભક્તની કેટેગરીમાં ગણ્યા છે. ત્યાં જ ભક્તની વ્યાખ્યા લાગુ પડે છે. તો આપણને પણ એ જ પ્રત્યક્ષ સ્વરૂપ ગુરુ પરંપરા દ્વારા મળ્યું છે. એ જ ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજ દ્વારા, એ જ ભગતજી મહારાજ શાસ્ત્રી મહારાજ દ્વારા, એ જ શાસ્ત્રીજી મહારાજ યોગી બાપા દ્વારા, એ જ યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા અને એના એ જ પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ દ્વારા એક ભવ્ય વારસો છે, એક દિવ્ય પરંપરા છે, અસ્ખલિત પરંપરા છે. ક્યારે પણ તૂટી નથી અને ક્યારેય તૂટવાની પણ નથી. તો એ પરંપરાનો જ્યારે આપણે વિચાર કરીએ તો આપણને પ્રાપ્તિનો આનંદ આવે. મહંત સ્વામી મહારાજે ઘણીવાર વાત કરી છે કે પ્રાપ્તિનો વિચાર કરીએ ત્યારે સૌથી પહેલાં શું વિચારવું? તો સ્વામી આવા શબ્દો બોલે છે. સ્વામી કહે છે કે પ્રથમ તો મહારાજનું, સ્વામીનું, સત્પુરુષનું જીવન જોવું, એમના ગુણોનો વિચાર કરવો, સત્સંગ જોવો, સત્સંગનો ઢાળો જોવો. આ બધું જોતાં આપણને પ્રતીતિ થાય કે ખરેખર આ પુરુષ સાચા છે. એક વસ્તુ આપણે જો સત્પુરુષની જોઈએ તો આપણને વારંવાર મનમાં દ્રઢતા થાય છે કે આ પુરુષ સાચા છે અને ખરેખર ભગવાન આપનારા સંત છે. કારણ કે એમના અંતરમાં આપણામાં જેવી મલિનતાઓ છે, આપણામાં જેવા દોષો છે, આપણામાં જેવી અસામર્થ્ય છે, એવું બધું એમનામાં નથી. એ તો સંપૂર્ણ પૂર્ણ છે એવું આપણને વારંવાર પ્રતીતિ થાય. પણ ખાલી એમના જીવનનો એક ઉપરછની દ્રષ્ટિએ આપાતતઃ જો એક પરિચય આપણે પ્રાપ્ત કરીએ, તેમની દરેક વસ્તુમાં આપણને શુદ્ધતા દેખાય, પવિત્રતા દેખાય. એમની ભાવનાઓ આપણે સમજીએ, તેમની આખી ગુરુ પરંપરાની ભાવનાઓ કેટલી શુદ્ધ છે, કેટલી પવિત્ર છે, આપણને ખબર પડે. 2 દિવસ પહેલા તિથિ અનુસાર સર્વોદોત્સવ ઉજવાઈ ગયેલો, પરંતુ સૌ હરિભક્તોને સામૈયાનું સુખ આવે તે માટે તારીખ 25 ઓક્ટોબર શનિવારના રોજ મંદિર મુકામે તેની પુનઃ ઉજવણી ગોઠવવામાં આવી. તે નિમિત્તે સવારે મહાપૂજા થઈ અને સાંજે ઉત્સવ સભા યોજાઈ. આ અવસરે કેનેડા તથા અમેરિકાના વિવિધ સત્સંગ કેન્દ્રોમાંથી ઉમટેલા 1200 ઉપરાંત ભક્તો સ્વામીશ્રી સભામાં પધારતા જ હિલોડે ચડ્યા. સૌએ પુષ્પહારોથી સ્વામીશ્રીનું અભિવાદન કર્યું. ત્યારબાદ 5 આરતીના અર્ધ્ય અને 5 થાળના રાજભોગ પછી કરથા કીર્તનથી રસપ્રચુર બનેલા સભાના દોરમાં સંતોએ પંચાળાનો રાસ ઉપાડ્યો. તે વખતે કોક ઉત્સાહી સ્વામીશ્રીના હાથમાં કરતાલ આવી આવ્યું. સ્વામીશ્રી તો તાલબદ્ધ વગાડવા લાગ્યા. તેઓના તાલે સૌમાં ભરતી ચડાવતા સભામાંથી એક પછી એક રાસ રમણે ચડ્યા. ગણતરી મિનિટોમાં તો અડધી સભા રાસમંડળમાં સામેલ થઈ ગઈ. રાસની રમઝટ બાદ શરદ પૂનમની ચાંદનીથી શીતળ અમૃત ધારા વર્ષાવવી સ્વામીશ્રીએ શરૂ કરી. માંદગીને કારણે છેલ્લા 1 મહિના અને 24 દિવસથી તેમાં ડૂબકી મારવાનું કોઈને શક્ય બન્યું નહોતું. પણ આજે સૌને તરબતર કરવા તેમ ફૂટી નીકળી. ગોપીઓને ભગવાને રાસ રમાડ્યો.
રાત ક્યાં વહી ગઈ તે ખબર ન પડી. દેહ, જાતિ, ભાન ભૂલાઈ ગયું. રાસનો આનંદ થયો. બાળકો, યુવાનો, મોટા બધા નાચ્યા. માન, મોટપ, ડિગ્રી બધું ભૂલી ગયા. આ બ્રહ્મનો આનંદ છે. આ અનુભવ થયો. જગત ભૂલાઈ જાય તે રાસ. ઉત્સવમાં બધું ભૂલી ગયા. આવો ભાવ હંમેશ માટે લાવવાનો છે. બ્રહ્માનંદની આ લહાણ કરાવી સ્વામીશ્રીએ રાત્રે 11:15 વાગ્યા ઠાકોરજી જમાડ્યા અને 12:15 વાગ્યે આરામમાં પધાર્યા. તારીખ 26 ઓક્ટોબરના રોજ રવિવાર હોવાથી મંદિર આખો દિવસ ભક્ત મેદનીથી છલકાતું રહ્યું. સ્વામીશ્રીએ પણ સવાર સાંજ મંદિરે પધારી સૌને દર્શન સમાગમનો લાભ આપ્યો.